તો હાલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો ને? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોને મહાદેવને હર. આજે આપણે જઈ રહ્યા છીએ પાળેશ્વર મહાદેવના મંદિરે, જે હજારો વર્ષ જૂની આવેલી છે. ત્યાં આપણે જઈ રહ્યા છીએ. હાલો તમને આપણે મહાદેવના દર્શન કરાવી. જે આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે મિત્રો. ચાલો આપણે તમને પાળેશ્વર મહાદેવના મંદિરે મળશું. ચાલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ પાળેશ્વર, જે જંગલની અંદર મંદિર આવેલું છે. જ્યાં આપોઆપ લિંગ પ્રગટ થઈ છે તે મંદિરે આપણે ત્યાં જવાનું છે. હજારો જૂનું વર્ષ મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. આજે આપણે તમને લિંગ બતાવશું. શું કે રાકેશભાઈ? હવે મોજ તો ક્યાં, આ જૂના મંદિરે જઈએ હા, અને મહાદેવના દર્શન કરાવી આપણા દર્શકોને. તો આખા વિડીયોમાં બન્યા રહેજો. અમારા વિડીયોમાં ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. તો ચાલો મળીએ આપણે મહાદેવના મંદિરે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ પાળેશ્વર મહાદેવના મંદિરે, જે ઉપરની તરફ આવેલું છે મિત્રો. આ મંદિરની સીડીઓ છે આપણે. ને મિત્રો, આ બાજુ એક તળાવ પણ આવેલો છે. જો અહીંયા વન પ્રાણીઓ પણ આપણે જોવા મળે, મોર ને. અહીંયા પણ એક મંદિર આવેલું છે. અને અહીંયા મિત્રો ડેમ આવેલો છે. આ બાજુ મિત્રો એક નેહળો આવેલો છે. શું કે રાકેશભાઈ? અરે મજા તો કયો, મહાદેવના દર્શન કરશું ને? મહાદેવના દર્શન કરશું આપણે. હાલો હાલો જાય આપણે મહાદેવના દર્શન કરીએ. હા મિત્રો, આ મંદિર ઘણા વર્ષો જૂનું આવેલું છે. અહીંયા ઘણા વર્ષ પહેલા મિત્રો મેળો પણ થતો. અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે થોડુંક ની હિસાબે. જંગલના હિસાબે જંગલ બહુ છે ને, એના માટે મિત્રો અહીંયા મોર પણ આવેલા છે. જો આ મિત્રો મંદિરની બહાર આપણે મોરલા પણ જોવા મળી ગયા. અને આ છે આપણું મંદિર. અહીંથી આપણે મિત્રો હાલીને જવાનું છે, સીડીઓ ચડવાની છે. હાલો મિત્રો, આપણે પાળેશ્વર મહાદેવના મંદિરે ભૂગવા આવ્યા. હાલો આપણે ઉપર ચડવાનું ચાલુ કરીએ. હાલીને જવાનું મિત્રો, આપણે સીડીઓ ચડવાનું ચાલુ કરીએ હવે. હજારો વર્ષ જૂનું છે મિત્રો આ મંદિર. ત્યાં આપણે તમને દર્શન કરવા લઈ આવ્યા. શું કે રાકેશભાઈ? આપણે આવડા ચડીએ. આમ જો ગેટમાં બંધ છે, આ બાજુ ફરીને જવું જોઈએ. આ છે આપણો મિત્રો મંદિરનો દ્વાર. આ છે આપણું પાળેશ્વર મહાદેવ. પેલા આપણે તમને બહારથી દર્શન કરાવીએ મિત્રો. આ છે મિત્રો પાળેશ્વર મહાદેવ. ચારે બાજુ મિત્રો ડુંગર જ આવ્યા છે. આ છે મિત્રો આખું મંદિરનું વ્યૂ. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. ચાલો આપણે મંદિરના દર્શન કરીએ.
ના ના સાચી સાચી કાંઈ વાંધો નહીં. નમઃ શિવાય મિત્રો. બસ આ છે આપણું પાળેશ્વર મહાદેવનું મંદિર. સૌથી પહેલા મિત્રો આપણે તમને ગણપતિના દર્શન કરાવીએ, જે આપણા આગેવાન કહેવાય મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે તમને હનુમાનજીના દર્શન કરાવીએ. ચાલો હવે આપણે તમને અંદર મંદિરના પણ દર્શન કરાવીએ શિવલિંગ. આ છે મિત્રો આપણા મહાદેવ. મિત્રો ઘણા વર્ષો જૂનું પેલાની શિવલિંગ છે મિત્રો. ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ. મિત્રો એક જૂનમાં મિત્રો શિવલિંગની ફોટો છે મિત્રો. મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં લખજો હરે મહાદેવ શંભુ. મિત્રો આ ઘણું આપણે અભિષેક કરી લીધા શિવજીના. ચાલો મિત્રો આપણે તમને નંદીજીના પણ દર્શન કરાવીએ, જે આપણા જીવન તરીકે કહેવાય મિત્રો. શિવ જ્યોતિર્લિંગ મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે તમને બહારનું વ્યૂ દેખાડ્યું. અહીંયા જય મહાદેવ. ઘણા વર્ષ જૂનું પેલા મંદિર છે મિત્રો આ. ને મિત્રો બહારની તરફ હનુમાનજીનું પણ મંદિર આવેલું છે. અને મિત્રો અખંડ દીવો ચાલુ છે ઘણા સમય થયા. એ બધું તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ના ના એ તો બીજી વાત નથી. તો આ છે મિત્રો આપણું. ચાલો આપણે તમને અહીંયા થોડુંક વ્યૂ બતાવી દઈએ. અહીંયા એક મંદિર પણ આવેલું છે. બહારની તરફ એક બીજું પણ મંદિર આવેલું છે મિત્રો. જે નાનકડું એવું મંદિર છે મિત્રો. અહીંયા પણ શિવજી બિરાજે છે મિત્રો. બાપુની સંતશ્રી મસ્તાન બાપુની પણ મિત્રો સમાધિ છે. ચાલો આપણે તમને દેખાડીએ. આવેલી છે.
આ છે આપણું બહારનું વ્યૂ મિત્રો મંદિરનું. બહારથી મંદિર આપણે આવું દેખાય છે, જે હજારો વર્ષ જૂનું મિત્રો મંદિર છે. આ ઘણા વર્ષ પહેલા શિવજી ની લિંગ પ્રકટ થઈ હતી મિત્રો, અને ઘણા વર્ષ પહેલા શિવજી ની લિંગ પ્રકટ થઈ મિત્રો, ત્યારબાદ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અહીંયા. ચાલો હવે તમને આપણે થોડીક વાર પછી અહીંનો તળાવ હોય પણ આપણે તમને દેખાડીએ. જોઈ લો મિત્રો કેમ છે નજારો અહીંનો. મિત્રો આ તળાવ છે, અત્યારે તો હાલમાં વરસાદ નથી એટલે આ છે આપણે મિત્રો મંદિર. કઈ ના ઘટે મિત્રો, એવું લોકેશન છે. જોયું મિત્રો, જંગલમાં મોરલા પણ આપણે એવું છે. ચાલો મિત્રો આપણે તમને ખોડિયાલ ના દર્શન કરાવી મંદિરના અંદર. લાકડા રે ગલબી સૌથી પહેલા મિત્રો આપણે ગણપતિ દાદાના દર્શન કરાવી પેલા, ત્યારબાદ હનુમાનજીના, અને આ છે આપણો મિત્રો ખોડિયારમાં. જય માં ખોડિયારમાં. ચાલો મિત્રો, આ હતું આપણે પાળેશ્વર મહાદેવનું મંદિર. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી તો દેજો, શેર કરી દેજો અને કમેન્ટ પણ કરી નાખજો. હર હર મહાદેવ. અને આવા જો તમારે મહાદેવના મંદિર જોવા હોય તો કમેન્ટમાં લખો હર હર મહાદેવ મિત્રો. તો આપણે હવે પાછા નવા લોકેશન મહાદેવની શ્રાવણ મહિનો હાલે છે, તો કાયમ આપણે મહાદેવના મંદિર દેખાડશું. ત્યાં સુધી આ વિડીયોનો અહીંયા અંત કરીએ. ફરી મળીશું નવી જગ્યાએ, નવી લોકેશન ઉપર. ત્યાં સુધી બધા મિત્રોને મહાદેવ હર.